નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। લીંબડી મુકામે દાહોદ રોડ પર ભેંસો ચરાવવા ગયેલી સમને બુલેટ પર આવેલ બે અજાણ્યા શખ્સોએ લૂંટ કરી નાસી છૂટ્યા। 62,500 રૂપિયાની સોના ચાંદીની રકમની લૂંટની ઘટના સર્જાઈ। લીંબડી મુકામે કારડ રોડ પર રહેતા ખેતી અને પશુપાલનનો ધંધો કરતા પ્રેમચંદ મોતીભાઈ માળી, જેમની ઉંમર આશરે 72 વર્ષની છે, તેઓ દાહોદ રોડ પર આવેલ ટ્રેક્ટરના શોરૂમની અંદરના રસ્તે આશીષ માળીના કમ્પાઉન્ડની પાછળ આવેલ સવારે 8 વાગ્યાના અરસામાં ભેંસો ચરાવી રહેલ હતા। ત્યારે સવારે 10 વાગ્યાના અરસામાં બુલેટ પર બે અજાણ્યા વ્યક્તિઓ, જેમની ઉપર અંદાજિત 30 થી 35 વર્ષ હશે, તેઓએ પાછળથી આવીને પકડી પાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી। ડરાવી ધમકાવીને ચાંદીનો કંદોરો 500 ગ્રામ, જેની અંદાજિત કિંમત 30,000, કાનમાં પહેરેલ સોનાની મરકી 5 ગ્રામ, જેની કિંમત આશરે 20,000, ચાંદીનો ભોયરું 200 ગ્રામ, જેની આશરે કિંમત 12,000, મોબાઈલ 500 થઈને કુલ 62,500 રૂપિયાના સોના ચાંદીની રકમની લૂંટ કરી અજાણ્યા યુવકો બુલેટ લઈ નાસી છૂટેલ હતા। પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધાતા તેઓએ અજાણ્યા બુલેટ સવારો પર કાયદેસરનો ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ, રિપોર્ટર પંકજભાઈ પંડે, જિલ્લા દાહોદ।